નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. શ્રીમદ ભાગવતમાં ગઈકાલે આપણે જોયું હતું 24 અવતારોના વર્ણન. આજે આપણે જોઈશું ભગવાન દ્વારા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ. સુતજી બોલ્યા, આ કથા સાંભળ્યા પછી પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું, જેના વડે આ સમસ્ત જગત પેદા થયું છે એ પરમાત્માની યશ લીલાને વિસ્તારથી જાણો, તથા એ પણ બતાવો કે પહેલાં કોને કોને આ પરમધામ પ્રાપ્ત થયું. ધર્મ, વેદ, ઇતિહાસ, યોગ વગેરેના વિષયમાં પણ બતાવો. સાચો મુક્તિ માર્ગ કયો છે તે પણ જણાવો. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા, રાજન, મનુષ્ય શરીર સદા નથી મળતું. એ મળ્યા પછી શુભ કર્મ ન કરવાથી સદા દુઃખો ભોગવવા પડે છે. એટલે ભગવાનની અમૃતમય લીલા કથા અવશ્ય સાંભળવી જોઈએ. પરમાત્મા જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કરે છે. જે મનુષ્ય પરમાત્મામાં લીન બની જાય છે તેને પરમધામ મળે છે. જ્ઞાની દરેક જળ ચેતન વસ્તુમાં બ્રહ્મને જ જુએ છે, એટલે એ કોઈને કષ્ટ નથી આપતા. સુતજી બોલ્યા, પરીક્ષિત દ્વારા પૂછવામાં આવેલો આ જ પ્રશ્ન બ્રહ્માએ પણ ભગવાન નારાયણને પૂછ્યો હતો, માટે તેના સંદર્ભમાં આ કથા સાંભળો. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એમણે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું વગેરે ઉપર વિચાર કર્યો. એ વખતે એમને આકાશવાણીથી ભાગવતના 4 શ્લોક સંભળાયા. આ શ્લોકોથી એમને જ્ઞાન થયું. ત્યારબાદ એમને 2 વાર તપ શબ્દ સંભળાયો. એ તપ કરવા લાગ્યા. એમનું ચિત્ત નિર્મળ બન્યું અને શ્લોકોનો અર્થ પણ સમજાયો. ત્યારબાદ એમણે સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. આ શ્લોકોનો અર્થ હતો, હું નિત્ય અનાદિ છું. આ સર્વ કાંઈ મારું જ સ્વરૂપ છે. હું જ બધાનું કારણ છું. હું અનેક અવતારો લઉં છું. બધા પ્રાણી મારી જ શક્તિથી કાર્ય કરે છે. સમસ્ત લોક મારા અધીન છે. જ્ઞાની બધામાં મને જ જુએ છે. હે બ્રહ્મા, સૃષ્ટિની રચના કરો. સંસારની માયામાં પડી જીવ દુઃખી થાય છે, માટે માયાને છોડી તપ કરો. એનાથી મારા દિવ્ય રૂપના દર્શન થશે. સૃષ્ટિ રચવાથી ઋષિમુનિઓ તમારી સ્તુતિ કરશે, એમાં તમને કોઈ કષ્ટ થશે નહીં. આકાશવાણી સાંભળ્યા બાદ બ્રહ્માએ ધ્યાનમાં નારાયણની મૂર્તિ જોઈ. એમણે નારાયણને પ્રણામ કરી કહ્યું, પ્રભુ, હું સદા તમને મારા સ્વામી માનતો રહું અને મને માયાનું બંધન ન રહે. તમારા ચરણોમાં મારી ભક્તિ સદા અચલ રહે. નારાયણે તથાસ્તુ કહ્યું અને અંતર્ધાન થઈ ગયા. બ્રહ્માએ તપ કર્યા બાદ સૃષ્ટિની રચના કરી. આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ નારદને આપ્યો. નારદે આ ઉપદેશ પારાશર પુત્ર વ્યાસને આપ્યો. વ્યાસે એનાથી બૃહદ ભાગવતની રચના કરી અને પોતાના પુત્ર સુખદેવને એનો ઉપદેશ આપ્યો, જે સાંભળવાથી પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ છે. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરુદ્ધ, મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું પ્રતિપાદન કરેલું છે. પરમેશ્વતી સત્વ, રજસ અને તમ ગુણોના પરિણામથી પંચમહાભૂતો, પંચ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મહતત્વ અને અહંકારની ઉત્પત્તિ થઈ તેને સર્ગ કહે છે. વિરાટ દેહના અભિમાનીએ કરેલી સ્થાવર જંગમ સૃષ્ટિને વિસર્ગ કહે છે. સર્જેલા પ્રાણીઓને તેમની મર્યાદામાં રાખવાથી ભગવાનનો જે વિજય થાય છે તેને સ્થિતિ કહે છે. પોતાના ભક્તો પર ભગવાન જે અનુગ્રહ કરે છે તેને પોષણ કહે છે. ભગવાનના અનુગ્રહ પાત્ર મન્વંતરોના અધિપતિઓને ઉત્તમ પ્રકારના ધર્મને મન્વંતર કહે છે. નાના પ્રકારની કર્મની વાસનાને ઉતિ કહે છે. શ્રી હરિના અવતાર ચરિત્રો અને ભક્તોના આખ્યાનો બુદ્ધિ પામેલી કથાને ઈશાનું કથા કહે છે. શ્રી હરિ યોગ નિંદ્રા કરે છે ત્યારે તેમની પાછળ જીવોને ઉપાધિ સાથે પરમાત્મામાં લય થવું તેને નિરોધ કહે છે. અવિદ્યા દ્વારા પોતાને વિશે આરોપિત કરેલા હું કરતા, હું ભોગતા વગેરેનો ત્યાગ કરી હું બ્રહ્મા છું એમ જાણવું તેને મુક્તિ કહે છે. પરમેશ્વરની આ જગતની ઉત્પત્તિ અને લય થાય છે, જેનાથી આ 2 સ્વરૂપ સમજાય છે તે પરમ બ્રહ્મને આશ્રય કહે છે. તેનું યથાર્થ જ્ઞાન મેળવવા મહાત્મા પુરુષો સ્તુતિ આદિ ભાગોમાં પ્રત્યક્ષ શ્રુતિ વડે તથા આખ્યાનોના જુદા જુદા ભાગમાં તાત્પર્ય વૃત્તિ વડે 9 પદાર્થોના સ્વરૂપનું વર્ણન કરે છે. જ્યારે વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદી બહાર નીકળ્યો ત્યારે એણે રહેવા માટે સ્થાન શોધ્યું. આથી તેણે પવિત્ર જળની સૃષ્ટિ કરી અને શેષ નાર ઉપર સૂઈ ગયો. નાર એટલે કે જળથી અયન ઘર સ્થાન બનાવવાને કારણે એ નારાયણ કહેવાયો. એણે માયાની સૃષ્ટિ વધારવાની આજ્ઞા કરી. માયાએ તત્કાળ 3 લોક અને 3 ગુણ
રચી નાખ્યા. સાત્વિક ગુણથી આંખ, નાક વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો, રજોગુણથી હાથ, પગ વગેરે 5 કર્મેન્દ્રિયો તથા તમોગુણથી અહંકાર બનાવ્યો. તમોગુણથી પૃથ્વી, જળ વગેરે 5 તત્વો પણ બનાવ્યા. 10 ઇન્દ્રિયો, અગ્નિ, વરુણ વગેરે 10 દેવતાઓને અર્પણ કરી દીધી. આ દેવતાઓએ શરીરને ચેતન બતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમને સફળતા મળી નહીં. ત્યારે એમણે નારાયણની સ્તુતિ કરી. આથી નારાયણે એનામાં જ પોતાનું તેજ સ્થાપિત કર્યું. આ રીતે શરીર ઊભું થઈ ગયું. એ શરીર સ્થિત દેવતા એ જ કામના કરતા રહે છે. હાથ, દાંત આવતા રહે, જીભ ઈશ્વરનું ભજન કરતી રહે, કાન ઈશ્વરના ગુણગાન સાંભળતા રહે તથા આવી રીતે અન્ય ઇન્દ્રિયો પણ ઈશ્વરમાં ડૂબેલી રહે. શરીરમાં કોઈને કોઈ ગુણ સદા બનેલો રહે છે. હે પરીક્ષિત, હવે હું પદ્મકલ્પનું વર્ણન કરું છું. સૌનક બોલ્યા, હે સુતજી, વિદુરજી તીર્થાટન કરવા નીકળ્યા ત્યારે મૈત્રેય મુનિ સાથે વાર્તાલાપ થયો એ કથા પણ અમને સંભળાવો. અહીં સ્કંદ દ્વિતીય જ્ઞાન સાધન લીલા સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. જો આપને આવા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે ચતુશ્લોકી ભાગવત. આનું દરરોજ પઠન કરવાથી તમારા બધા મનોરથ પૂર્ણ થાય છે અને સંપૂર્ણ ભાગવત સાંભળ્યા બરાબર એનું પુણ્ય મળે છે. આના દ્વારા જ વ્યાસજીએ 4 શ્લોકમાંથી પૂરા 18,000 શ્લોક બનાવ્યા હતા. આ ભાગવત બ્રહ્માજીને ભગવાન હરિએ આપ્યું હતું, તો એનું કેટલું મહત્વ છે એ આપ સમજી શકશો. જય શ્રી કૃષ્ણ.